સુરેન્દ્રનગર તળાવમાં ભારે નુકસાન થયું છે। આરએમએસ તળાવની પ્રોટેક્શન વોલ તૂટી પડી, ડ્રેનેજ લાઇન લીકેજથી જમીન ધસી ગઈ છે। તળાવ પાસેનો મોર્નિંગ વોકવે બેસી ગયો છે। મનપા દ્વારા તળાવ આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। સ્થાનિક લોકો દ્વારા મેન્ટેન કરવાની માંગ કરવામાં આવી છે। આવેલું આરએમએસ તળાવ જે છે તેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે અને નીચેની માટી જે છે તે ઘસી પડી છે। નહીં માત્ર એક જગ્યાએ પરંતુ આ તળાવમાં લગભગ 3 થી 4 જગ્યા ઉપર આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે। ડ્રેનેજ લાઇન જે છે તેની નીચેની માટી ખસી જવાના કારણે આ માટી ઘસી આવી અને આ પ્રોટેક્શન વોલ જે છે તે અત્યારે તૂટી પડી છે। કોર્પોરેશન દ્વારા હાલ બેરિકેડિંગ છે તે કરવામાં આવ્યું છે। સ્થાનિકો સાથે વાત કરીશું। શું કહેશો, આ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે, આપ મોર્નિંગ વોકમાં અહીંયા આવતા હશો, કેટલી તકલીફ? એટલે અત્યારે તો અમારું ચાલવાનું અહીંયા આગળ બંધ થઈ ગયું છે, એટલે લગભગ 300-400 લોકો જે આ ગાર્ડનનો સામાન્ય રીતે લાભ લેતા હોય સવારની અંદર એ બધા અફેક્ટેડ થયેલા છે, એટલે જલ્દીથી જલ્દી રિપેર થાય એ જરૂરી છે। કારણોની વાત કરીએ તો આ જે તળાવનું જે સ્ટોન પિચિંગ છે કે જે આ માટી ધોવાઈ ના જાય એના માટે બનાવવામાં આવેલું છે, એમાંથી ક્યાંકથી પથરા જે નીકળી ગયા હોય તો એ પ્રોગ્રેસિવ ફેલ્યોર થયેલું, મતલબ કે એક પછી એક થોડુંક એમાંથી માટી ધોવાય ને એમ કરતાં વધારે થયું છે। અને બીજું જે જોતા એવું લાગે છે કે જે અંદર પાઇપલાઇન તમને દેખાય છે, અંદર જે ધસી પડ્યું છે એમાં એ પાઇપલાઇનની અંદરથી પાણી લીકેજ થતું હોય તો એના કારણે નીચે ને નીચે આખી માટી ધોવાઈ જાય અને એના કારણે આટલું મોટું ભૂવાની જેવી જ મિકેનિઝમથી આ પડેલું છે। બાકી એ અધરવાઇઝ ખાલી આટલાથી પડી શકે નહીં। એટલે અંદરથી જે સ્ટોમ લાઇન જે આમાંથી ગાર્ડનના પાણીના નિકાલ તળાવમાં લઈ જવા માટેની જે સ્ટોમ લાઇન છે એની અંદરથી ક્યાંય લીકેજ, અને એ સ્ટોમ લાઇનની અંદર તમે નજીકથી જોશો ને તો એ લાઇન પણ અડધી ભરાયેલી છે માટીથી, એટલે એની કેપેસિટી પણ ઘટી ગઈ છે, એટલે ત્યાં આગળ બી પ્રેશર વધવાનો પોસિબિલિટી છે। અન્ય એક સ્થાનિક છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રમાણે તળાવમાં અનેક જગ્યા ઉપર અત્યારે પણ પાણી આવતા અનેક લાઈનોમાંથી દેખાય છે। સામાન્ય રીતે તળાવમાં વરસાદી પાણી છોડવામાં આવે, પરંતુ આ ડ્રેનેજના પાણી ક્યાંક છોડવામાં આવતા એવું માનો તમે? હા, બિલકુલ। કોર્પોરેશનનું અણઘડ આયોજન છે। કદાચ 1.5 મહિના પહેલાં સ્ટોમ વોટર ગટરનું કામ ચાલતું હતું, એટલી બધી ગંદકીથી આ તળાવ ભરેલું હતું। કદાચ એ વખતે આ મીડિયાએ એને કવરેજ આપ્યું હતું। અમને એટલી ખબર પડે કે આટલો સરસ ગાર્ડન છે, આટલો મોટો સ્પોટ સિટીની વચ્ચે બહુ જ મુશ્કેલ અને બહુ મહામૂલો એવું કહીએ તો ચાલે, અને ઘણા બધા લોકો પોતાનું સ્વાસ્થ્ય માટેની જે હેબિટ છે આવે છે, અને કોર્પોરેશને કશું લાંબુ વિચાર્યા વગર એને કહી દીધું કે હવે આ બંધ છે, નવો બનશે ત્યારે જ ચાલુ થશે। ટેમ્પરરી રિપેરિંગ કરીને ઘણી બધી રીતે આ ગાર્ડનને ફરી પાછો વાપરી શકાય, પેરેલલ કામ કરે। એટલે અમારી કોર્પોરેશનને વિનંતી છે કે થોડી અને અગ્રતાક્રમ આપી અને એકાદ અઠવાડિયા 10 દિવસમાં ટેમ્પરરી કામ કરીને ગાર્ડન ચાલુ કરવામાં આવે અને પેરેલલ જે એક્ટિવિટી કરવી છે લાંબા આયોજન માટે, જે ફરી આવી બ્રેકેજ ના આવે એના માટે। શું કહેશો, આ નહીં માત્ર એક જગ્યા પરંતુ આ તળાવમાં અન્ય કેટલીક જગ્યાઓ ઉપર વોકવે બેસી જવો, માટી ધસી જવાનું સ્થળ દેખાઈ રહ્યું છે। શું કહેશો, કેટલી અગવડતા અને આ બાબતે તંત્ર પાસે અપીલ શું આપની? सिस्टम से सिर्फ यही